હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો ફેમિલી બધાને પહેલાં તો હર હર મહાદેવ. અને આજ આપણે બ્લોગ ક્યારે ચાલુ કર્યો તમને ખબર છે? 100 વાગે. કેમ કે હમણાં કા ફેમિલી બ્લોગ બનાવવાની છે ને એમ મને છે ને કંટાળો ચડે છે. કેમ કે બે કોપીરાઇટ આવી ગઈ ને. કેમ કે શું લેવો કોપીરાઇટ આવી ખબર છે? મેં કોકની સોંગની ક્લિપો જીરીક ક્લિપ હતી ને એ વિડીયોમાં એડ કરી. તે કોપીરાઇટ આવી ગઈ. તે મને બધા શું કે બે કોપીરાઇટ ને 3 કોપીરાઇટ આવે ને એટલે ચેનલ ઉડાડી નાખે. પછી ફેમિલી છે ને મને આમ ચેનલમાંથી એને ઓલું લાગ્યું કે નહીં, મારી મહેનત કરેલી બધી વી જશે તો એમ થઈ ગયું. એટલે એને પછી મેં મહેનત કરવાનું ઓછું કર્યું. પછી હમણાં એક ભાઈબંધી કે એવું ન હોય, આપણે જો કોકના કોઈ વિડીયોને એવું ચડાવીને તો ઉડાડે ને, બાકી તો સોંગને એવું ડિલેટ મારી દેવી ને તો કે કાંઈ થાય નહીં. મેં કીધું વાંધો નહીં, મહેનત કરવી છે તો ફેમિલી પાછી મહેનત ચાલુ કરી છે. અને થોડો તમારો સપોર્ટ જોવે છે તો સપોર્ટ ફટાફટ કરી નાખજો. અને અત્યારે વાગ્યા છે 5 સાડા 5 એવું થઈ ગયું છે. અને બાકી તો જો આ મોસમ આજનો છે ને ખાવ ખરાબ છે. કેમ કે છે ને લાઇટ વહી ગઈ છે અત્યારે તો. અને તમને છે ને ઉપરનો વ્યૂ તમને દેખાડું ને તો તમે એમ પીછો વાહ એમેઝિંગ વ્યૂ છે. બાકી જો લાઇટ વહી ગઈ ને ત્યાં આરતીબેનને જો આ બધું છે ને ઘઉં એવું સારું કરતા હતા. અને બાકી તો આવું છે. અને લાઇટ અત્યારે હાવ છે નહીં. મને પછી કંટાળો આવતો ને મેં કીધું લઈ હવે બ્લોગ બનાવવા દે. પછી મેં આ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને જો આ ટીટી અહીં હુતી છે. તો આવું બધું છે ફેમિલી. અને અત્યારનો માહોલ કંઈક અલગ જ છે. લઈને જો બહાર તો અહીંથી તમને દેખાતું છે પણ હું છે ને બહાર જઈને તમને દેખાડું અને વાઇડ એંગલમાં દેખાડું. હું છે ને વાઇડ એંગલ ચાલુ કરું ને તો કેમેરો ઓલો ફેસ લાઇટ બંધ થઈ જાય. એટલે વાઇડ એંગલમાં છે ને ફેસ લાઇટ થાય છે નહીં એટલે ફટાફટ ને હું એંગલ ચેન્જ કરીને તમને મસ્ત આમ તો વ્યૂ બતાડું 1 નંબર. અને બાકી તો જો લાઇટ અત્યારે છે નહીં. અત્યારે એમસી બધું બંધ કરી દીધું. કેમ કે છે ને પંખાને એવું બળી જાય એટલે છે ને અત્યારે બધું લાઇટું ને એવું બધું બંધ કરી દીધું. આમથી લાઇટ છે નહીં. કેમ કે ગામડાની લાઇટ એવી હોય કે આમ છે ને ઝટકા મારે એટલે છે ને પંખો ને એવું બધું બળી જાય. એટલે લાઇટું ને એવું આપણે બધું બંધ કર્યું છે. અને મારા પપ્પા જો કંઈક આમે છે ને પાવ બનાવે છે. તો આવું બધું છે. બાકી એનો માહોલ કેવો લઈ ગયો તમને કોમેન્ટ કરીને ફટાફટ કીજો કે માહોલ કેવો છે એનો. તો માહોલ તો આજનો આવો છે. તમે પાછળ જો 1 નંબર નજારો લાગે ને. બાકી જો છે ને નજારો 1 નંબર. હું તમને વાઇડ એંગલમાં શિફ્ટ કરીને બતાડું તો કેવું લાગે. મેં છે ને મોબાઈલ બદલાઈ નાખ્યો છે એટલે હવે બધા વિડીયો આવશે ને વાઇડ એંગલમાં જ આવશે. બરાબર. તો હું ફટાફટ ને તમને વાઇડ એંગલ દેખાડું. હું ફટાફટ ને વાઇડ એંગલ કરી નાખો. બરાબર. પાછા ક્યાં તમને વાઇડ એંગલ કેવો લાગ્યો એમ ફટાફટ એને કોમેન્ટ કરીને કહી દીજો કે વાઇડ એંગલ કેવો લાગ્યો. કેમ કે હમણાં કાંઈ ને ફોન એક્સચેન્જ કર્યો છે. કેવું કર્યું ખબર છે? મારો ફોન હતો ને એ મેં મારા પપ્પાને દઈ દીધો અને એમનો ફોન એને મેં લઈ દીધું. કેમ કે હે ને એમનો ફોન તો નહીં વોટરપ્રૂફ અને વિડીયો બનાવવાની એમાં મજા આવે. અને એમાં છે ને થોડુંક આમ વાઇડ એંગલ જોરદારનું આવે એટલે મજા આવે આમ વિડીયો બનાવવાની. તો અત્યારે ગામમાં લાઇટ છે નહીં અને બધા જનરેટર ચાલુ કર્યા છે પણ આપણે છે ને એવું છે નહીં. એટલે આમ મારે એવી કે લાઇટની જરૂર છે. મારે છે ને મોબાઈલમાં ફૂલ ચાર્જિંગ હોય અને પાવર બેંકમાં ફૂલ ચાર્જિંગ હોય એટલે છે ને ચાર્જિંગની તો મારે ઉપાય જ નહીં. કેમ કે છે ને 100,000 mAh બેટરી છે એટલે આમ મજા દેવા રાખે. સવારનો ફ્રી ફાયર રમતો હતો ને અત્યારે લગન ફ્રી ફાયર રમી છે. કેમ કે આજે છે ને કંઈ કામે ગયો નથી ને આજે છે ને રજા છે આપણે. તો રજા છે ને એટલે થોડુંક આમ બાથરૂમની પાઇપને એવું સારું કરવાનું હતું એ સારું પી નાખ્યું. અને થોડુંક બાકી છે એ હવે કરશું. હમણાં છે ને વરસાદ આવે ને વરસાદ અત્યારે રહી ગયો છે અને વરસાદ પાણી ને એવું બધું ભર્યું છે ને એટલે છે ને ટ્યુબવેલ લગાડ્યું ને એટલે એ છોટે નહીં. એટલે છે ને અત્યારે કંઈ એવું કંઈ કરવાનું નથી. એટલે પાણી બધું સુકાઈ જાય પછી આપણે બધું કરવાનું. બરાબર. બાકી અત્યારનો વ્યૂ બાકી સમજો આવો નવો આખો દી વ્યૂ રહેતો હોય ને તો મજા આવે રાખે. કેમ કે છે ને આમ ટાઢો પવન એટલો આવે ને આવા નવા મોટા ઘરા પીડ્યા અને મજા આવે. ટાઢો પવન આવે કેમ આપણે ઓલા બરફમાં બેઠા હોય. બાકી જો વ્લોગ ઉતારું ને તો દાંત કાઢે બધા. હું લેવા દાંત કાઢે મને નહીં ખબર. જો બાકી અત્યારનો વ્યૂ કંઈક આવો છે જોઈ લો. બાકી છે ને 1 નંબર. સામે જો વાદળીને મસ્ત કોરું બંધાઈ ગઈ છે ને આમ જોરદાર જ લાગે. બાકી છે ને મને છે ને આમ વાદળ છે ને હરુડે ને તારે બહુ બીક લાગી. કેમ કે છે ને હમણાં હું અહીંયા આવડું આ ટીપણું ને એવું ઢાંકવા આવ્યો હતો. જો મેં અત્યારે ટીપણું ને એવું ઢાંકી દીધું છે અને વાદળને એવું હરુડે ને તો મને છે ને આમ ફાટી જ રહે. એટલે છે ને આપણે એવું કંઈ છે ને તો ફટાફટ છે ને આજ હવે છે ને કન્ટિન્યુ વિડીયો આવશે. તો વિડીયો છે ને અમારે જ્યાં સુધી જોઈ છે ને લાઈક બાઈક શેર કમેન્ટ
કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. કમેન્ટ કરશો ને તો આપણે ચેલેન્જ લીધો તો તમને ખબર હોય તો આપણે જંગલ ચેલેન્જ કર્યો તો હવે હે ને કયો ખતરનાક ચેલેન્જ કરવો છે ને ફટાફટ એને કોમેન્ટમાં કહી દીજો કે કયો ખતરનાક ચેલેન્જ કરવાનો હોય તો ફટાફટ એને કોમેન્ટ કરી નાખો. અને અલ્ફેરનો ચેલેન્જ આવશે ને કંઈક જોરદારનો જ આવશે બરાબર. તો અલ્ફેર એને બધા એમ કહે કે ભાઈ 24 કલાક પાણીમાં ચેલેન્જ કરો, 24 કલાક પાણીમાં ચેલેન્જ કરો. તો ભાઈ હું તમને કહી દઉં કે ભાઈ પાણીમાં ચેલેન્જ કરો છે ને હાવ હેલું વાત નથી બરાબર. એટલે જો તમે હે ને સરખો એને સપોર્ટ કરશો ને તો ફેમિલી આપણે છે ને પાણીમાં ચેલેન્જ કરવાનો છે. કેમ કે પાણીમાં તમને ખબર જ હોય જનાવરને એવું કેવું હોય. એટલે પાણીમાં છે ને જનાવરને એવું બધું ઝાઝું હોય. એટલે પાણીમાં છે ને મને લાગે તો બીક, પણ છે ને તમારા માટે છે ને જો જાન જીગરને જીવ આવી જશે બરાબર. તો હે ને ફટાફટ એને કોમેન્ટ કરી નાખો. આપણે મસ્ત બધા છે ને 5 કોમેન્ટ કરી નાખો એટલે છે ને આપણે પાણીમાં ચેલેન્જ કરવાનો છે બરાબર. ફાઇનલ ડેમમાં જ 24 કલાકનો એમ કહેતો હોય 12 કલાકનો મિની ચેલેન્જ કરવાનો તો મિની ચેલેન્જ કરી નાખશું બરાબર. તો એને ફટાફટ કોમેન્ટ કરી નાખો. અને હવે હે ને આપણે આવી ગયા એવી હેઠે ને કેમ કે અત્યારે એને લાઇટ છે નહીં તો હું છે ને બહાર આંટો મારવા જાઉં. તો બહાર આંટો મારવા ઘડીક જાય છે મજા આવે. તો તમે જુઓ તો બચ્ચી આ તો વ્યૂ આજનો વ્યૂ બચ્ચી મસ્ત છે. અને આ જો રતો ની કંઈક કાંઈ બેઠા છે. અને આ જો હા અમારે છે ને યુટ્યુબર છે, તમને નથી ખબર, મોટા યુટ્યુબર સેલિબ્રિટી કા રગા કેમ મળે કેમ રતો શું કરે એ રતા હા હું ઉઠાઈ ગયા વ્લોગ ચાલુ તારો ડોવા તો આઠે તો છે ને હા જો આ તગાભાઈ ને યુટ્યુબની ચેનલ છે આને રતાએ ચાલુ કરેલી છે. અને કંઈક નવી ચાલુ કરી છે રતાભાઈ. અને આમને કંઈક ઘણી ચાલુ જ છે પણ 2000 સબસ્ક્રાઈબર છે. હજી મોનેટાઈઝ થઈ નથી. મોનેટાઈઝ કરવાની કોશિશ કરે છે પણ હજી હું જ કહું છું મોનેટાઈઝ થઈ જાય હટાહટ. હા અને મારે છે ને મને થોડુંક સપોર્ટ કરજો એટલે છે ને આપણે બધા યુટ્યુબર બની જઈએ. કેમ કે તમારો સપોર્ટ હશે ને તો અમે આગળ આવશું, નકર અમે કાંઈ આગળ આવવાના નથી. તો ફેમિલી છે ને ફટાફટ એને સપોર્ટ કરી નાખો. અને આજનું છે ને મસ્ત મોસમ છે, તમને કીધું તો સવારમાં હમણાં તમને બતાવ્યું ધાબામાં ચડીને મસ્ત મોસમ છે. અને બાકી જો અત્યારની બજારોમાં એટલું પાણી ભર્યું છે. અને સામે છે ને નકરો ખાંદો જ થાય છે. કેમ કે અહીંથી બધું પાણી ના જાય એટલે અહીંયા ખાંદો જ થયા રાખે. બાકી છે ને મેં જો સામે ત્યાં જો માળ ચકલીને માળ ને એવું બધું મેં કમ્પ્લીટ બાંધી દીધું છે. કેમ કે છે ને ઉનાળો છે એટલે તડકો ને એવું આવે ને એટલે છે ને એટલે ચકલીને માળાને એવું બાંધવું પડે. કેમ કે છે ને આમ આપણને છે ને પહેલેથી ને દેવું કે પક્ષીને ધ્યાન રાખવાની તો ઘણી બીજી મહેનત કરવી છે. એમ કે હમણાં 2-3 દિવસની પહેલાં વાડીએ ભાઈબંધની વાડીએ જઈ અને 2-3 કુંડા બાંધી દીધા અને 2-3 માળા બાંધી દીધા. અને મારા ઘરે ત્યાં પણ ઘરમાં માળો હતો પણ ત્યાં છે ને પંખો ને એવું ફરે એટલે ચકલા છે ને ના પંખામાં આવી જાય એટલે છે ને ફટાફટ છે ને મેં કંઈ નાખીને માળા બધા હટાવી લીધા ને હું એને બાંધી દીધા ભાઈ. કેમ કે એના એકાદું ચકલું પંખામાં આવી ગયું ને તો આપણને પાપ લાગે કેવું ખતરનાક. તો હે ને બાકી બીજું કાંઈ નહીં કહું. અને હવે છે ને વ્યૂ કંઈક આવો છે. અને હવે ઘડીક રહીને મેળવી ખાવાનો ટાઈમ થાય ત્યારે મેળવી. અને બાકી તો જો બધું આવું છે. અને ઘડીક રહીને બધા અહીંયા હુવાણી કરશું. અને પછી છે ને તમને હમણાંનો વિડીયો દેખાડું બરાબર. હમણાં ઘરે જાઓ ને લાઇટ બાઇટ આવે ને પછી એને તમને ઘરે જાય ને વિડીયો ઉતારવી. કાલે બધા અહીંયા જો બેઠા હુવાણી કરશું. કેમ કે અત્યારે જ કાંઈ કામ હોય નહીં એટલે બોટાદ જઈ જાય કામે હોય એટલે ઘડી કાંઈ હુવાણી કરીએ અને પછી જાય ઘરે. બાકી વીજળી જોવો તમે થાય બાકી જોરદાર એકવાર થા મજા આવે. પછી હમણાં કેમેરો સામો રાખું ને તો વીજળી ન થાય ને અત્યારે બાકી આમ છે ને અલગ જ લાગે. લોકેશન જ જોરદાર આવું. અરે બધા લોકેશન કેવું બાકી તો લોકેશન જ એમ ખતરનાક આવે બાકી. હા વીજળી થાય બાકી જુઓ આમ તમને અત્યારે નહીં દેખાડ્યો. હું આમ કેમેરો આમ કરું ને તો વીજળી ન થાય ને કેમેરો આમ હેઠો કરું ને તો વીજળી થાય. ભાઈ નહીં થવું હોય કેમેરામાં નહીં આવવું હોય વીજળીને. તો હમણાં તમને ઘડીક રહીને મળું તો ચાલી જઈને બાય બાય. બાય બાય. હેલો ફેમિલી, તો પાછા આપણે છે ને એક મસ્ત લોકેશને આવી ગયા છીએ. કેમ કે અત્યારે લોકેશન કંઈક નથી. કેમ કે પહેલો વરસાદ પડ્યો ને એટલે લોકેશન કંઈક મસ્ત થઈ ગયું એમ. અને અમે હું આ રઘો અને રતો ત્રણે એને વિડીયો બનાવ્યો. કેમ કે ત્રણે એને વિડીયો આમ ફેસબુકમાં હા અત્યારનો માહોલ જ અલગ છે. ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામના બધા આ વિડીયો ઉતારે તો હું મેં કીધું હારે વિડીયો ઉતારી નાખું હે ને. એટલે અમે આવ્યા તમે એનો લોકેશન જોવો બાકી 1 નંબર લોકેશન આવે તમે જુઓ.
કા બાકી જોરદારનો આ અમારા ગામમાં જીઆઈડીસી બને છે એક, અને બાકી આ પાછળ રહી નિહાળ છે, અને બાકી જો સામે બને ને આ બધું જીઆઈડીસીનું કામકાજ હાલે છે. 4-5 વર્ષમાં બધું કમ્પ્લીટ થઈ જાય છે. બાકી અત્યારનો વ્યૂ તો બાકી એક નંબર હોય. આવો નવો વ્યૂ રહેતો હોય ને એટલે મજા જ આવ્યા રાખે. હું તો ફેમિલી ઘડી કાંઈ વિડીયો ઉતારવી અને જો બાકી એટલે રતા પડતો નહીં ભલામણા રગા. હા બોલો. વ્યૂ કેવો બાકી એમ કે ને લોકેશન જો ભાઈ ઘટે જ નહીં મારો ભાઈ. તો પછી કે જોઈ લો બાકી ફેમિલી તો બધું છે ને આવું છે, અને વ્યૂ તો બાકી એક નંબર છે. અને એમાં આવ્યા છીએ ઘડીક આ વિડીયો બનાવશું, બધા ઘડીક રીલું બનાવશે. અને હે ને હું ત્યાં આમ વિચારું કે રીલું બનાવવાનું ચાલુ કરું, શાયરીની ને એની રીલું બનાવવા મને છે ને પહેલેથી જ શાયરીનો શોખ છે, એટલે એનું રીલું બનાવવાનું ચાલુ કરું જો મેળ આવે તો. નકર છે ને આપણે વ્લોગ તો બનાવવાના જ છે, કન્ટિન્યુ વ્લોગ તો બનાવવાના જ છે. એટલે જોઉં એક ટસ મારું અત્યારે એક રીલ બનાવું, કેમ મેળ આવે છે. મેળ આવે તો આપણે બનાવશું ઇન્સ્ટાગ્રામમાં, નકર પછી કેન્સલ. વ્લોગ તો બનાવવાના જ છે. એમ કે છે ને મને છે ને થોડુંક સપોર્ટ કરતા રહીજો તો ઘડીક રીલું ઉતારી નાખી, કેમ કે આ બધા છે ને રીલું ઉતારે છે ને તો રીલું ઉતારી અને કમ્પ્લીટ થઈ પછી આવું છે. રગો રતા તને લઈ લીધો. તો ફેમિલી આવું છે બધું, અને હે ને ફટાફટ અમે રીલ ઉતારી નાખી બરોબર. પછી મળું તમને, બાય. હેલો ફેમિલી, કેમ છો? મજામાં છું? તો ફેમિલી અત્યારે માન કરીને લાઇટ આવી છે, અને વરસાદ અત્યારે થોડો વરસાદ રહી ગયો છે, અને થોડા છાંટા આવે છે. કેમ કે વરસાદ અત્યારે પહેલો વરસાદ પડ્યો છે ને મસ્ત વરસાદ પડ્યો. કેમ કે આ બધા કહે ને કે પહેલો વરસાદ પડી મસ્ત પડે, સારો પડે એટલે આખું વરા જાય મસ્ત સારું જાય. તો તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે મને કોમેન્ટમાં જરૂર કીજો. કેમ કે ઘણા રૂલે સારો પડ્યો છે, વાવાઝોડું કેવું છે એવું થોડું કહેતા રહી ગયો, એટલે હું છે ને મને ખબર પડી ને પછી વિડીયો નવો બનાવીને ખબર પડી કે નાના છે હો બાકી વરસાદ મને ખબર તો પડે. તો અહીંયા તો મસ્ત વરસાદ પડી ગયો છે, અને તમારા ગામમાં વરસાદ કેવો છે ને ફટાફટ કોમેન્ટમાં કહી દીજો બરાબર. અને જો અત્યારે છે ને હું છે ને લાઇટ આવી ને એટલે તરત જ મેં વિડીયો બનાવી નાખ્યો. કેમ કે લાઇટ હતી ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, પછી મેં મોબાઈલમાં ચાર્જિંગ કર્યું અને પછી મેં વિડીયો ઉતાર્યો. મેં કીધું વિડીયો ઉતારી નાખું, મારે એન્ટ્રી કરવાનું બાકી હતું. એટલે અત્યારે બાકી ગયા છે 9, અને જો પથારીને એવું કરી નાખ્યું. મેં આરતીબેનને પથારી આ મારી પથારી જો આ પાવર બેંકનું પડ્યું એ આપણી પથારી છે. અને અત્યારે હવે આજનો વિડીયો તો આ લગન જ તે, કેમ કે આજ વિડીયોમાં કહીશ નહીં. કેમ કે આજનો છે ને મને શરદી જેવું થઈ ગયું છે, કેમ કે મોસમ જ આ જેવો છે ને એટલે શરદી જેવું થઈ ગયું. તો કાલ સવારમાં નવો વિડીયો બનાવવાનો છે. તો આજનો વિડીયો આવ્યા હોય નથી, વિડીયો ગમ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી મળીએ નવા વિડીયોમાં. ચાલી બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય.